નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। તરભમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। વાળીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। રાજ્ય અને દેશભરમાંથી લોકો તરભમાં ઉમટ્યા। આવતીકાલે પીએમ મોદી વાળીનાથ ધામ આવશે। નવીન મંદિરની ફૂલોથી સજાવટ કરવામાં આવી તો 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું। પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહંત જયરામ ગીરી બાપુએ ડ્રેસમાં મંદિરે આવવા અપીલ કરી છે। પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે। પીએમ મોદી 3 જિલ્લાઓના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત તો અમદાવાદ, મહેસાણા અને નવસારીમાં કાર્યક્રમ। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગનો કાર્યક્રમ। 1 લાખથી વધુ સહકારી આગેવાનો અને ખેડૂતો રહેશે હાજર। પીએમ મોદી સહકાર વિભાગના કાર્યક્રમમાં કરશે સંબોધન। પીએમ મોદી તરભમાં વાળીનાથ ધામમાં કરશે દર્શન। તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરશે। વાળીનાથ ધામમાં પીએમ મોદી કરશે સંબોધન। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના જલાલપુરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે। કાકરાપારા અણુ ઉર્જા મથકની મુલાકાત લેશે પીએમ મોદી તો પીએમ મોદી અણુ ઉર્જા મથકની લેશે મુલાકાત। 22 ફેબ્રુઆરીએ જલાલપુરમાં પીએમ જનસભાને સંબોધિત કરશે। ભાવનગર જિલ્લામાં ડુંગળીની હરાજી બંધ। જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ। ડુંગળી નિકાસની છૂટની માત્ર મૌખિક જાહેરાત। નોટિફિકેશન બહાર ન પડતા વેપારીઓ અવઢવમાં। ડુંગળીની નિકાસ છૂટની જાહેરાતથી ભાવમાં નોંધાયો હતો વધારો તો એક જ દિવસમાં 150 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો। ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા યાર્ડમાં હરાજી બંધ। રાજકોટમાં વેરા વસૂલાત શાખાની કાર્યવાહી। બાકી વેરો વસૂલવા 7 મિલકતો સીલ કરવામાં આવી। 3 મિલકતોના નળ જોડાણ કાપવામાં આવ્યા તો કાર્યવાહી બાદ 46.24 લાખ જમા થયા। 2 દિવસ પહેલા પણ 21 મિલકતો સીલ કરાઈ હતી। રાજ્યમાં જળાશયોની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર। ગુજરાત હાઈકોર્ટે લીલી સુઓ મોટો। રાજ્ય સરકાર જળાશયોની સ્થિતિ મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરશે। ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામમાં 11 વર્ષથી માતા વિના સૂના પડેલા 3 સંતાનોનું માતા સાથે મિલન। માનસિક અસ્થિર ગીતાબેનનું અસ્તિત્વ જ ન હોવાનું માની બેઠેલા પરિવાર સાથે મિલન। જૂનાગઢમાં ગિરનાર પર વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી કર્યો વિરોધ। પ્લાસ્ટિક બોટલ વેચાણ બંધ કરતા વેપારીઓમાં રોષ। 120 વેપારીઓ દ્વારા બંધ રાખી કરાયો વિરોધ પ્રદર્શન। ખાનગી હોસ્પિટલના તબીબો 26 થી 29 ફેબ્રુઆરીએ કરશે પ્રતિકાત્મક હડતાલ। ખાનગી હોસ્પિટલમાં પીએમજેવાય યોજનાનું આર્થિક સંકટ। 300 કરોડથી પણ વધુની રકમ હોસ્પિટલોને નથી ચૂકવાઈ। વડોદરામાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી થઈ। દાંડિયા બજારમાં આવેલી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી। 1960માં બનાવવામાં આવી હતી આ ઇમારત। ગુજરાત માધ્યમિક બોર્ડ જાહેર કર્યો એક્શન પ્લાન। 11 માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા। ધોરણ 10ની 84 ઝોનમાં 981 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા। 4 જેલ કેન્દ્રો પર પણ યોજાશે પરીક્ષા। ધોરણ 10માં 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા। વિજ્ઞાન પ્રવાહની 147 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા તો વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ઉમેદપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગુલ્લીનો મામલો। શિક્ષકોની ગુલ્લીને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો। પરિપત્રમાં પ્રાથમિક શાળા અને શિક્ષકોને છાવરવાનો પ્રયાસ। પરિપત્ર બહાર પાડી સંતોષ માનતી જિલ્લા શિક્ષણ કચેરી। પાલનપુરની મિલન ડેરી પ્રોડક્ટમાં ફૂડ વિભાગની કાર્યવાહી। ફૂડ વિભાગે દૂધના અનસેફ સેમ્પલોનો કર્યો નાશ। સુરત પોલીસનો માનવીય અભિગમ। આર્થિક
કટોકટીથી આપઘાત કરતા પરિવારને બચાવ્યો. પીઆઈએ ઓટો રિક્ષા અપાવી મકબૂલભાઈને બનાવ્યા આત્મનિર્ભર. સુરતમાં ભાડાની મિલકતને લઈને બબાલ. કામદાર રાજ્ય વીમા હોસ્પિટલના દર્દી હેરાન તો ઈએસઆઈએસના તબીબે માથાકૂટ કરતા વિવાદ. માલિક ભાડુઆત વચ્ચે હાઈકોર્ટમાં કેસ પડતર હોવા છતાં ધમકી અપાઈ. લોકસભા ચૂંટણીને લઈને ભાજપના ભરતી મેળામાં વધુ એક પૂર્વ ધારાસભ્ય જોડાશે. વાઘોડિયાના પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે. 15,000 સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને સમીક્ષા. બજેટ સત્રમાં બાકી રહેલા કામ અને નવા બિલ અંગે થશે ચર્ચા. પંચમહાલમાં અધિકારીઓની રેકી કરવા વધુ એક ગ્રુપ સક્રિય. 18 લોકસભા નામથી નવું વોટ્સએપ ગ્રુપ બન્યું. મીડિયા અહેવાલ બાદ જૂનું ગ્રુપ ડિલીટ કરાયું. માફિયાઓએ રેકી માટે પગાર પર રાખી રહ્યા છે માણસો. સુરતના ગોડાદરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. 2 તરુણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. તરુણ બાળકીના ઘરની નજીકમાં જ રહેતા હતા. પોલીસે બંને તરુણની અટકાયત કરી. સુરતમાં પતિના મૃત્યુ બાદ વિધવાને પ્રેમ કરવો 15 લાખમાં પડ્યો. પ્રેમીએ રૂપિયા 1.15 લાખ ઓનલાઈન ગેમિંગમાં ઉડાવી લીધા તો 28 વર્ષીય આરોપી પ્રેમી સૌરભ મુંદરાની ધરપકડ. સુરતમાં સિટી બસ પર પથ્થરમારો. અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો. પથ્થરમારામાં સિટી બસનો આગળનો કાચ તૂટી ગયો. બસ ચાલકની ફરિયાદના આધારે લિંબાયત પોલીસની તપાસ. હળવદમાં દેશી અને અંગ્રેજી દારૂ સાથે સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પકડાયા. રાણેકપર ગામના હાલમાં સરપંચ પિતા પુત્ર દારૂ સાથે ઝડપાયા. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધશે. રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ. થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. જીરું, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ. રાજ્યમાં વાતાવરણમાં પલટો. વડોદરાના શિનોરમાં વાદળછાયું વાતાવરણ. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા. વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા. રાજ્યમાં વાતાવરણમાં પલટો. પાટણ જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાય તો ધુમ્મસ સાથે ભારે પવન ફૂંકાયો. જીરું, એરંડાના પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા. અનંતનાગમાં અનેક વાહનો ફસાયા તો સીઆરપીએફના જવાનોએ કરી વાહન ચાલકોની મદદ. વાહનોને ચેઇન બાંધી બરફમાંથી બહાર કઢાયા તો બરફમાંથી બહાર કાઢી વાહનોને ધક્કો માર્યો.